રાજકોટની ઘટનાના સુરતમાં પડઘા, પાલિકા અને પોલીસ તંત્ર દોડતું થયું. સુરતના તમામ ગેમ ઝોન અને મેળા બંધ, તંત્ર સફાળું જાગ્યું. ફાયર સેફટી સહિતની વ્યવસ્થા ચેક કરાશે. તકેદારીના ભાગરૂપે તંત્રએ લીધેલા પગલાં. સુરત રાજકોટના ગેમ ઝોનમાં શનિવારે બનેલી ઘટનાને લીધે સુરતમાં પણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને ટીમ બનાવી ગેમ ઝોન, મોલ, વોટર પાર્ક તેમજ મેળા સહિતના આયોજનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે ત્યાં ફાયર સેફટીના સાધનો સહિતની વ્યવસ્થાઓ ચકાસવાનું શરૂ કરાયું હતું. દરમિયાન રાત્રે પોલીસ કમિશનરે શહેરના તમામ ગેમ ઝોન અને આનંદ મેળા બંધ કરાવી દેવાનો આદેશ કર્યો હતો. રાજકોટના કાલાવાડ રોડ અને ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગતા અંદર કેટલાક બાળકો ફસાઈ ગયા હતા અને બહાર નીકળે તે પહેલા 24 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. આ ઘટનાને પગલે સુરતમાં લોકોને તક્ષશિલા કાંડની યાદ તાજા થઈ ગઈ હતી. આ ઘટના બાદ સુરતમાં પણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને મોડી સાંજે કલેક્ટર, મનપા કમિશનર, પોલીસ કમિશનર અને વીજ કંપનીના અધિકારીઓની મીટિંગ મળી હતી, જેમાં શહેરના તમામ મોલ, હોટલ, આનંદ મેળા અને ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો ચકાસવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગે ટીમ બનાવીને સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરૂ થઈ હતી, જેમાં પ્રાથમિક તબક્કે 8 જેટલા ગેમ ઝોનમાં ફાયર સેફટી સહિતની વ્યવસ્થાના મુદ્દે લાલિયાવાડી દેખાતા તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાયા હતા. આ ઉપરાંત રાત્રે પોલીસ કમિશનરે તકેદારીના ભાગરૂપે શહેરના તમામ ગેમ ઝોન અને આનંદ મેળા બંધ કરાવી દેવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન આવતીકાલે રવિવારે પણ તંત્રની ચકાસણી જારી રહેશે. શહેરના મોલ, વોટર પાર્કમાં પણ ફાયર સેફટીના સાધનો છે કે નહીં, તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં અને કેટલા લોકોને પ્રવેશ આપવાની મંજૂરી લેવામાં આવી છે તે તમામ વિગતો ચકાસવામાં આવશે અને જો તેમાં કોઈ ભૂલ દેખાશે તો નોટિસ આપવામાં આવશે અથવા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કામગીરીનું મોનિટરિંગ કરવા કમિટી બનાવાઈ. રાજકોટની ઘટના બાદ શહેરમાં પણ ગેમ ઝોન, આનંદ મેળા, વોટર પાર્ક સહિતના સ્થળો પર ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે નહીં, એનઓસી લેવામાં આવી છે કે નહીં તેની તપાસ માટે કલેક્ટરાલય, મહાનગરપાલિકા, વીજ કંપની, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, ઇલેક્ટ્રિક વિભાગના ઇજનેર સહિતની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. જે સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચકાસણી કરશે. દરેક ટીમમાં 8 થી 10 લોકો હશે જે ચકાસણી કરશે. તે સિવાય પણ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે જે સંયુક્ત કામગીરીનું મોનિટરિંગ કરશે. સર, રાજકોટમાં જે ઘટના બની છે ત્યારબાદ સુરત પોલીસ કયા પ્રકારના કદમ ઉઠાવે છે, પગલાં લઈ રહી છે અને શું આદેશ નિર્દેશ આપવામાં આવ્યા છે? સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રી, પોલીસ કોર્પોરેશન, ડીજીવીસીએલ અને ટોરન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે, આનંદ મેળા છે, વોટર પાર્ક છે, મોટા મોટા મોલ છે, ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે. કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે. સર, જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે, કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે, એ તમામ વસ્તુઓ અને ફાયર સેફટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે. રાજકોટની આજરોજ જે દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન કમિશનર શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે, પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે, ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે, કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે, ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ, હેલ્થ વિભાગ, એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવ અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી, એનઓસીની દ્રષ્ટિથી માંડીને બધી ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફટી અને અન્ય સેફટીના પાસાઓની ચકાસણી કરીને
એક કમિટીની રચના કરીએ છીએ. અત્યારે બધી જ ઓફિસોમાં મિટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો એનઓસી નહીં હશે તો કયા પ્રકારની કામગીરી? હા, એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે. આ ગેમ ઝોનની વાત હતી, પણ મેળાઓ અને બીજા જે નાના મોટા બોટિંગ છે આજે દુર્ઘટના બની શકે છે, ત્યાં બી ચેકિંગ થશે તરીકે? હા, એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અત્યારે 16 ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ એનઓસી અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. સર, જ્યારે પણ ગેમ ઝોન બનાવવામાં આવે છે એનઓસી લેવામાં આવે છે? હેલ્થની ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સર, ટેમ્પરરી સ્ટ્રક્ચરવાળા બિલ્ડિંગો પણ ઘણા છે. ધારો કે એક માળ ચડેલો ઉપરના બીજા 2 માળ આ રીતે ટેમ્પરરી રાખેલા હોય છે, તો તેની અંદર કોઈ નોટિસ અત્યારે અમારી એક કમિટી બની જાય અને આગળની કાર્યવાહીના જે ક્ષેત્રો નક્કી થાય એમાં ટૂંક સમયમાં તમને ફરી માહિતગાર કરવામાં આવશે.